નમસ્કાર મિત્રો, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમારી સાથે સાયબર ફ્રોડ થયો હોય અને બેંક દ્વારા ઠગના ખાતામાંથી તમારી રકમ હોલ્ડ કરવામાં આવી હોય તો ભારત સરકારના એમઆરએમ એટલે કે મની રિસ્ટોરેશન મોડ્યુલ પોર્ટલ દ્વારા તે રકમ પરત મેળવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ પ્રક્રિયા આજે આપણે આ વિડીયોમાં સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. સ્ટેપ 1, તમારા બ્રાઉઝરમાં mrm-ncrp.mha.gov.in વેબસાઇટ ખોલો. સૌ પ્રથમ તમારા બ્રાઉઝરમાં mrm-ncrp.mha.gov.in વેબસાઇટ ખોલો. વેબસાઇટ ખુલી ગયા બાદ લોગિન પર ક્લિક કરો. એનસીઆરપી ફરિયાદમાં નોંધાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે, જે તમે અહીંયા જનરેટ કરો. સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. ત્યારબાદ તમારા રજીસ્ટ્રેશન નંબર પર એક ઓટીપી આવશે. જે ઓટીપીને તમે વેરીફાઈ કરી લોગિન કરશો. જે લોગિન થયા બાદ તમારી સામે આ રીતના એક ડેશબોર્ડ બતાવશે, જેમાં લેફ્ટ સાઈડ રાઇઝ રિક્વેસ્ટ ક્લિક કરો. રાઇઝ રિફંડ રિક્વેસ્ટ ક્લિક કર્યા બાદ ત્યાં તમારે 14 અંકનો જે તમારો એન્ક્રોચમેન્ટ નંબર છે તે ટાઈપ કરવાનો રહેશે. એન્ક્રોચમેન્ટ નંબર નાખ્યા બાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. ત્યારબાદ તમારા મોબાઈલ પર ઓટીપી આવેલો હશે, જે ઓટીપી તમે અંદર એન્ટર કરો. ઓટીપી એન્ટર કર્યા બાદ વેરીફાઈ પર ક્લિક કરો. જેવું તમે ઓટીપી વેરીફાઈ કરશો ત્યારબાદ તમારી આખી કમ્પ્લેનની ડિટેલ સહિત તમને ડેટા મળી જશે, કે જેમાં તમને અત્યારે હાલ આ કમ્પ્લેનમાં આપણે ચેક કરી શકીએ છીએ કે ₹566 રિસ્ટોરેબલ અમાઉન્ટ છે. સસ્પેક્ટ એકાઉન્ટમાં યસ બેંકનું એક એકાઉન્ટ બતાવે છે, જેમાંથી ₹566 વિક્ટીમને મળે એમ છે. તો સૌ પ્રથમ આપણે વેરીફાઈ એ કરવાનું રહેશે કે આ એકાઉન્ટ વિરુદ્ધ કોર્ટ ઓર્ડર થયેલ છે કે નહીં. જો કોર્ટ ઓર્ડર થયેલો હોય તો આના પર ટીક માર્ક કરી કોર્ટ ઓર્ડર અપલોડ કરશો. ના થયેલ હોય તો સ્કીપ કરી આગળ વધશો. સદર કેસમાં વિક્ટીમના 4 બેંક એકાઉન્ટથી ફ્રોડ થયેલ છે. જો વિક્ટીમ જે બેંક એકાઉન્ટમાં રકમ પરત લેવા માંગતા હોય તો તેમની વિગત જે એકાઉન્ટમાં લેવા હોય તેમાં આપણે નાખશું. સદર એકાઉન્ટમાં કોઈ એક જ એકાઉન્ટ બતાવતું હોય ત્યારે અહીંયાથી એકાઉન્ટ ચેન્જ કરી શકાય છે, જે વિક્ટીમને લેવું હોય એ એકાઉન્ટમાં. સદર ફર્સ્ટ બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં આઈએફએસસી કોડ નાખતા અહીંયા બ્રાન્ચની વિગત આવી ગઈ છે. જે આ જ એકાઉન્ટમાં લેવા છે આને સિલેક્ટ કરી લોક કરશું. ત્યારબાદ આપણે નીચે અહીંયા પાન કાર્ડ અરજદારનું અપલોડ કરશું. રિમાર્ક્સમાં રિફંડ મની લખી શકીએ. કેપ્ચા ફિલઅપ કરશું. રાઈટ ટિક માર્ક કરી રાઇઝ રિફંડ કરશું. સબમિટ કર્યા બાદ આપણે સક્સેસની એક એમઆરઆઈ આઈડી રિક્વેસ્ટ મળી જશે, જેના પર ક્લિક કરીશું. એમઆરની રિક્વેસ્ટ આઈડી જનરેટ થઈ ગયા બાદ અરજદારે સૌપ્રથમ પોતાના નામનો 50નો સ્ટેમ્પ પેપર લઈ 2 સાક્ષીઓ સાથે પોલીસ સ્ટેશને રૂબરૂ જવાનું રહેશે. ત્યારબાદ જ પોલીસ આગળની પ્રોસેસ કરી શકશે. પોલીસ પોતાના મની રિસ્ટોરેશન પોર્ટલ પર લોગિન કરી આપણે અહીંયા જોઈ શકીશું કે રિક્વેસ્ટ રાઇઝ આઈડીમાં આપણે જે લાસ્ટમાં કરી હતી 566 માટેની તેના માટે ટેક એક્શન પર ક્લિક કરશું. ટેક એક્શન ક્લિક કર્યા બાદ આપણે અહીંયા જનરેટ એન્ડ અપલોડ નોટિસનો ઓપ્શન મળશે. બેંકની નોટિસ ડાઉનલોડ કરશું. તેની પ્રિન્ટ કાઢી સહી સિક્કા કરી તેને અપલોડ કરશું. નીચે અરજદારનો એક બોન્ડ આવશે,
જે બોન્ડ ડાઉનલોડ કરી અરજદારના સહી સિક્કા કરાવી તેને પણ અપલોડ કરશું. સદર જે આપણે નોટિસ ડાઉનલોડ કરેલી છે, જે નોટિસમાં પીઆઈ સાહેબના સહી સિક્કા કરાવી પૂરી અપલોડ કરવાની રહેશે. જેમાં ચૂઝ ફાઇલમાં જઈને આપણે તેને અપલોડ કરશું, ત્યારબાદ સબમિટ કરશું. સબમિટ કર્યા બાદ નીચે ડાઉનલોડ ઇમિડિયેટ બોન્ડ જેમને ડાઉનલોડ કરી જે વિક્ટીમ છે તેમના સહી સિક્કા કરાવશું. અને ₹50નો સ્ટેમ્પ પેપર એ પીડીએફ ની પાછળ એડ કરી દીધું. જે ચૂઝ ફાઇલમાં જઈને બોન્ડ અપલોડ કરશું. બોન્ડ અપલોડ કર્યા બાદ ટિક માર્ક કરી રિમાર્ક્સમાં તમે કોઈ બી વસ્તુ લખી શકો છો કોર્ટ ઓર્ડર રિલેટેડ ને સબમિટ કરશો. આટલી વસ્તુ ક્લિક કર્યા બાદ આખી પ્રોસેસ પૂરી થશે અને બેંક એના સમય મર્યાદામાં 7 થી 10 દિવસમાં તમારા ખાતામાં રકમ ટ્રાન્સફર કરશે. આભાર.